નમસ્તે મિત્રો, જાનકી કે સાથ સાથમાં તમારું સ્વાગત છે. માણસને માણસની જરૂર પડે. આજના જમાનામાં ભલે આપણે કહેતા હોય કે ફેકનેસ વધી ગઈ છે, દંભી જીવન જીવીએ છીએ, દોગલાપણું છે, પણ માણસને માણસની જરૂર પડે. આપણે પણ આપણા મિત્રો કે સ્નેહીજનો સાથે વાતો કરીએ તો ખૂટતી નથી હોતી. સુરેશ દલાલની એવી જ એક રચના ટેલિફોન, જેમાં ફોનની તલબ છે, ફોનની તો નહીં પણ ફોનની સામે જે વ્યક્તિ છે એની સાથે વાત કરવાની તલબ છે. કાનને એના અવાજની સોસ પડે છે, એમ કહે છે કવિ. તો આજની એકદમ સુંદર મજાની રચના સુરેશ દલાલની ક્યાં કામ છે. તને ફોન કરું છું, ફોન મૂકવો પડે એટલે મૂકું છું. ફરી પાછી લાગી છે ફોનની તરસ. હું વ્યાકુળ થઈને તને ફોન કર્યા કરું, એ તને નથી ગમતું. હું સ્વસ્થ રહીને તને ફોન ન કરું, એ પણ તને નથી ગમતું. એક વહેરાઈ ગયેલા જીવને કરવત થઈને વેર નહીં. કાનને સોસ પડે છે તારા અવાજનો, જીભ ઝંખે છે તારા નામને, એથી જ તો તને ફોન કરું છું. ફોન મૂકું છું, મારી તરસનો કોઈ અંત નથી. કેટલી સરસ રચના. આપણે પણ આપણા મિત્ર કે સ્નેહીજન સાથે જ્યારે વાત કરીએ ને, તો ઘણી વખત આપણને પણ એમ થાય કે ક્યાંક હું ડિસ્ટર્બ નથી કરતી, ક્યાંક એ કામમાં હશે. ઘણી વખત આપણે સતત ફોન કર્યા કરે તો સામેવાળાને ન પણ ગમે. પણ અહીં તો કવિને છે કે ફોનની તરસ છે, ફોનમાં સામેવાળાના અવાજની, એના નામની, એની તરસ છે. સરસ મજાની સુરેશ દલાલની આ રચના જો ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું એક નવી વાર્તા, એક નવી કવિતા, એક નવી દુનિયામાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ જાનકી કે સાથ સાથ.